વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર અમૃતા રોય સાથે ફોન પર વાતચીત કરી હતી અને તે દરમિયાન કૃષ્ણનગરના રાજબારીની રાજમાતા અમૃતા રોયે પણ પીએમ મોદીને વિપક્ષના આરોપો અંગે સવાલ કર્યા હતા। તેમણે વડાપ્રધાનને કહ્યું હતું કે વિપક્ષી નેતાઓ મહારાજા કૃષ્ણચંદ્ર દેવના પરિવારને દેશદ્રોહી કહી રહ્યા છે। જવાબમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે બાળપણમાં અમને જે શીખવવામાં આવ્યું હતું તેમાં મહારાજા કૃષ્ણચંદ્ર દ્વારા કરવામાં આવેલા કાર્યોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તેમણે વધુમાં કહ્યું કે વોટ બેંકની રાજનીતિ કરનારા લોકો ખૂબ જ વાહિયાત આરોપો લગાવશે અને તેમને બદનામ કરવાનો પ્રયાસ કરશે। આ લોકો પોતાના વર્તમાન પાપોને છુપાવવા માટે આવા કામોને કરે છે। ત્યારે વધુમાં તેઓએ જણાવ્યું કે એક તરફ ભાજપ દેશમાંથી ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે તો બીજી તરફ બધા ભ્રષ્ટાચારીઓ એકબીજાને બચાવવા માટે ભેગા થયા છે। વડાપ્રધાને આશા વ્યક્ત કરી કે પશ્ચિમ બંગાળના લોકો રાજ્યમાં પરિવર્તન માટે મત જરૂરથી આપશે। તો પશ્ચિમ બંગાળના કૃષ્ણનગર સીટના ઉમેદવાર અમૃતા રોય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે વાતચીત થઈ હતી। ટેલિફોનિક વાતચીતમાં અમૃતા રોય દ્વારા વડાપ્રધાનને અનેક સવાલો પણ પૂછવામાં આવ્યા હતા, જેની અંદર વિપક્ષ દ્વારા કરવામાં આવતા તમામ આક્ષેપો છે તેને લઈ અને અમૃતા રોયે વડાપ્રધાનને સવાલો કર્યા હતા। ત્યારે પીએમ મોદીએ આ તમામ સવાલોના વળતા જવાબ પણ આપ્યા છે અને તેઓએ જણાવ્યું હતું કે લોકો પોતાના આક્ષેપો અને ભ્રષ્ટાચાર છુપાવવા માટે પાર્ટી બદલતા હોય છે। અમારા પરિવારને કહેવામાં આવે છે કે દેશદ્રોહી છે, પરંતુ એવું નથી હોતું। લોકો ખૂબ જ વાહિયાત આરોપો અને પ્રતિ આરોપો પણ લગાવતા રહેતા હોય છે। બદનામ કરવા માટેના આ તમામ કિમિયા છે તે વિપક્ષના લોકો આજમાવતા રહેતા હોય છે। તો પશ્ચિમ બંગાળના કૃષ્ણનગર સીટ પરથી અમૃતા રોયને ટિકિટ આપવામાં આવી છે અને ત્યારબાદ તેમના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવમાં આપી રહ્યા છે। ધ્રુવ, જે પ્રમાણે માહિતી મળી રહી છે, પશ્ચિમ બંગાળથી અમૃતા રોયને ટિકિટ આપવામાં આવી છે ભાજપ દ્વારા અને ત્યારબાદ જે આક્ષેપો તેમના પર લગાવવામાં આવી રહ્યા છે તેને લઈ અને વડાપ્રધાન સાથે તેઓએ ટેલિફોનિક વાતચીત કરી છે। શું છે મામલો? લખમાં વાત કરીએ તો આક્ષેપો પ્રત્યાક્ષેપો ચૂંટણી વખતે ન થાય એવું બને જ નહીં, પણ ખાસ તો બંગાળનું રાજકારણ એક અલગ પ્રકારનું રાજકારણ છે। મમતા દીદીની સરકાર એટલે કે ટીએમસી સરકાર વારંવાર કહી શકાય કે મોદી સરકાર ઉપર, ભાજપ સરકાર ઉપર પ્રહારો કરે છે। ત્યારે બીજી બાજુ ક્યાંક ભાજપ સરકાર પણ હાલ એક લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યું છે। મહત્વની બાબત એ છે કે આજરોજ વડાપ્રધાન મોદીએ રાજમાતા અમૃતા રોય સાથે વાત કરી, ટેલિફોનિક ક્યાંક ચર્ચા કરી અને આ ચર્ચામાં અનેક વાતો તેઓએ ક્યાંક તેમની સાથે કરી છે। આ સાથે કહી શકાય કે આ ટેલિફોનિક ચર્ચામાં ભ્રષ્ટાચારની વાત ક્યાંક સામે આવી અને આ વાત ક્યાંક મીડિયા સુધી પણ પહોંચી। ટેલિફોનિક ચર્ચામાં કહી શકાય કે અનેક જે બંગાળનું જે ભ્રષ્ટાચાર છે એ કઈ રીતે થાય છે તેની એક ચર્ચા કરવામાં આવી। વડાપ્રધાન મોદી દ્વારા આ ચર્ચા છે તે કરવામાં આવી। રાજમાતા અમૃતા રોય સાથે ક્યાંક વાત કરી અને અમૃતા રોય એ જ વ્યક્તિ છે કે જે કૃષ્ણનગર સીટ પરથી તેઓ ભાજપના ઉમેદવાર છે। ટીએમસી ના ઉમેદવાર મહુવા મોઇત્રા છે તે જ વિસ્તારથી છે, તે પણ એમની સામે એક ટક્કર લેવા માટે ક્યાંક ટીએમસી એ મહુવા મોઇત્રાને મૂક્યા છે। ત્યારે કહી શકાય કે ખૂબ જ રસાકસીનો માહોલ રહેશે આ સીટ ઉપર। ગત 20 માર્ચની જ વાત કરીએ તો 20 માર્ચના રોજ રાજમાતા અમૃતા રોય ભાજપ સાથે જોડાયા અને ખૂબ જ મોટું નામ છે અમૃતા રોયનું, કારણ કે તેમનું જે કહી શકાય કે પરિવારના જે સભ્ય છે તેમનો ખૂબ મોટો સિંહ ફાળો રહ્યો છે બંગાળને આગળ વધારવા માટે। ખાસ તો જે દુર્ગા પૂજા જે બંગાળમાં ખૂબ જ પ્રચલિત છે તેને ઉજવવા માટે કહી શકાય કે જે સાંસ્કૃતિક રીતે જે ઉજવણી થઈ છે તે તેમનું જે મુખ્ય સિંહ ફાળો છે તે આ પરિવારનો જ છે। કહી શકાય કે જે કૃષ્ણનગર જે સીટ છે તેના જે રાજવંશ છે તે કૃષ્ણચંદ્ર છે પોતે તેમના જ કહી શકાય કે 39મી પેઢી છે અને
તે જ સીટ પરથી તેઓ લડી રહ્યા છે, ત્યારે ખૂબ જ રસાકસીનો માહોલ ક્યાંક સર્જાશે ચૂંટણી વખતે. ટેલિફોન વાતની વાત કરીએ તો ટેલિફોન ચર્ચામાં અનેક જે વાત કરી, કારણ કે ટીએમસી સરકારે અનેક એવા જે કૌભાંડો છે તે આચર્યા છે, અને એ જ કૌભાંડને વાત ક્યાંક ટેલિફોન ચર્ચામાં રાજમાતા સાથે થઈ. 3000 કરોડની જે વાત કરવામાં આવી કે 3000 કરોડ થી પણ વધુ રકમ અને સંપત્તિ ક્યાંક ઈડી. જી ધ્રુવ, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ ધન્યવાદ. તો પશ્ચિમ બંગાળથી કૃષ્ણનગર સીટ પર અમૃતા રોયની ટિકિટ આપવામાં આવી છે.